ચરણમ શરણમ ગચ્છામી ફેબ્રુઆરી મહિનાનો માસિક પત્ર અમારા પિતૃભાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા આયોજિત આ પિતૃભાઈ માસિક પત્ર કરીને ફેબ્રુઆરી 2026 મહિના દરમિયાન આપણને બધાને પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. આ માસિક પત્ર કરવાવાળા બધા જ પિતૃભાઈ સાધકો માટે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ સુખકારી રહે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. नमस्कार परम जी. 9મું વાક્ય: પરમજી, આ ફેબ્રુઆરી મહિનાના માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજે આ પત્ર કરીને મને અને મારા પરિવારને વર્તમાન કરતાં વધુ સુખ અને શાંતિ, ધન, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, નિરોગીતા, સુરક્ષા, બચત અને બરકતમાં વધારો થાય. આવનારો મહિનો મારા વ્યવસાય અને નોકરી માટે ખૂબ જ સુખકારી રહે. મારી આવકમાં ઘણો વધારો થાય. આવક વધારવાના માધ્યમો વધે. મહેનતથી કમાયેલા પૈસા નકામા ખર્ચ, નુકસાન અને બીમારી, ડૉક્ટરી ખર્ચમાં, નશાના સેવનમાં અને જુગાર અથવા તો લોટરીમાં ન વેડફાય. હું યોગ્ય રીતે કમાઉં, યોગ્ય રીતે ખર્ચ કરું, થોડી બચત કરી શકું અને મારી આવકનો થોડો ભાગ પિતૃભાઈના પ્રચાર માટે વાપરી શકું. મને એવી શક્તિ આપો. કોઈ પણ કારણોસર થયેલું દેવું જલ્દીથી ચૂકવાઈ જાય. ફસાયેલા પૈસા જલ્દી પાછા મળે. મંદી, સ્પર્ધા અને હવામાનની ખરાબ અસરો મારા વ્યવસાય કે નોકરી પર ન પડે. ખેતી અને પશુપાલનમાં પિતૃભાઈથી મને ખૂબ જ ફાયદો થાય. તે માટે હું રવિવારે સવારે 11 વાગ્યે પિતૃભાઈ લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં હાજરી આપીશ અને ત્રીજા રવિવારે 15 ફેબ્રુઆરી 2026ના બપોરે 12 વાગ્યે ગૂગલ મીટ પર પિતૃભાઈ લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં પણ હાજરી આપીને હું ખૂબ જ સુખી, ધનવાન બનું. મને એવી શક્તિ આપો. આ મહિના દરમિયાન હું અને મારો પરિવાર ખૂબ જ સ્વસ્થ, શાંત, નિરોગી અને આનંદમાં રહીએ. હવામાન, શરદ ઋતુ, પરિસ્થિતિના સંજોગો, ભાગ્યદોષ, પિતૃદોષ અથવા ગ્રહદોષ વગેરેની કોઈ પણ પ્રતિકૂળ અસરો મારા અને મારા પરિવાર પર ન પડે. શિયાળાની ઋતુની પ્રતિકૂળ અસરોથી બચવા માટે હું પરમ વિભૂતિ પહેરીને, પરમ પ્રતીક અને પરમ શક્તિજળનો ઉપયોગ સ્નાન વિધિમાં કરીને અને પરમ તેલનો પ્રયોગ કરીને મારી રોગ પ્રતિકારક શક્તિ વધારીશ. હું ભોજ અર્પણ વિધિનો પણ પ્રયોગ ચોક્કસ કરીશ. હું કોઈપણ પ્રકારના અકસ્માત, આપત્તિ અથવા કોઈપણ પ્રકારના રોગોથી, એલર્જી, ઇન્ફેક્શન અને વાયરલથી પોતાને બચાવવા માટે 22 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે 7 વાગ્યે પિતૃભાઈ માસિક રોગ નિવારણ વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ અને બીજા રવિવારે 8 ફેબ્રુઆરી 2026ના બપોરે 12 વાગ્યે ગૂગલ મીટ પર પિતૃભાઈ રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં પણ હાજરી આપીશ, જેથી રોગોથી મહત્તમ સુરક્ષિત રહી શકું અને પરિવારના બધા સભ્યો પણ સ્વસ્થ રહી શકે. હું સોમવારે રાત્રે 9 વાગ્યે ગૂગલ મીટ પર પ્રાદેશિક ભાષાના વર્ગમાં અને દર શુક્રવારે રાત્રે 9 વાગ્યે ગૂગલ મીટ પર પિતૃભાઈ અનુભવ વર્ગમાં હાજરી આપીશ અને અન્ય લોકોને પણ વર્ગમાં હાજરી આપવા માટે જાણ કરીશ, જેથી મને પણ પ્રચારની શક્તિ મળે અને અન્ય લોકોને પિતૃભાઈ કરીને પોતાનું જીવન સુખી બનાવવાનું માધ્યમ મળે. કોઈ પણ પ્રકારની ખરાબ નજર, મેલી વિદ્યા, ભૂત, પ્રેત, અવરોધો અથવા કોઈપણ દ્વારા કરાવવામાં આવતા અન્ય કોઈપણ દુષ્ટ કાર્યો, વિરોધીઓના ખરાબ કુપ્રભાવ, ગ્રહદોષ, પિતૃદોષ અને કાળસર્પદોષના નિવારણ માટે હું ચોક્કસપણે 17 ફેબ્રુઆરી 2026ના રોજ પિતૃભાઈ અમાવાસ્યા વર્ગમાં હાજરી આપીશ. મારા પરિવાર અને મારા પર પૂર્વજોની મહત્તમ કૃપા અને આશીર્વાદ રહે તે સુનિશ્ચિત કરવા માટે હું શક્ય ત્યારે
મારે ઘેર પિતૃવાય અમાવાસ્યા ગૂગલ મીટ વર્ગનું પણ આયોજન કરીશ અને અન્ય લોકોને પણ વર્ગમાં હાજરી આપવા માટે જાણ કરીશ. પિતૃવાય કરીને ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું. પિતૃવાયનો ખૂબ પ્રચાર કરું, જેથી મારી વાતચીત કરવાની કુશળતાનો વિકાસ થાય. પરમજી, મને શબ્દો આપો, વાણી આપો, મનોબળ આપો, જેથી હું આવતા માર્ચ મહિનામાં પિતૃવાય રામનવમી મહોત્સવનો ખૂબ જ પ્રચાર કરીને મારી મોટી ઈચ્છા પૂર્ણ કરી શકું. હું લોકોને પિતૃવાય વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને પિતૃવાય NCR ઇન્ડિયા ફેસબુક પર સવારે 11 વાગે અને સાંજે 7 વાગે યોજાનારા પિતૃવાય વર્ગો વિશે પણ માહિતી આપીશ અને લોકોને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવા માટે પણ પ્રેરિત કરીશ. પિતૃવાયથી મારા ઘણા કામ બને છે, આ મારો અનુભવ છે. પરમજી, મેં જે લોકોને પિતૃવાય શીખવ્યું હોય તેઓના પણ ઘણા કામ બને, જેથી પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સફળ અને સુખી રહે. હું આ વાર્ષિક પરીક્ષાઓમાં મહત્તમ ગુણ મેળવવા માટે મારા અભ્યાસમાં સખત મહેનત કરું. હું દરરોજ પરમ નિવેદન પત્ર વાંચું અને પિતૃવાયનો કટ્ટર બનું. પહેલા રવિવાર 1 ફેબ્રુઆરી 2026ના પિતૃવાય માસિક કુશલ વિદ્યાર્થી વર્ગ સાંજે 7 વાગ્યે અને દર રવિવારે સાંજે 7 વાગ્યે પિતૃવાય કુશલ વિદ્યાર્થી વર્ગ અને ત્રીજા ગુરુવારે 19 ફેબ્રુઆરી 2026ના રાત્રે 9 વાગ્યે હું ગૂગલ મીટ પર પિતૃવાય કુશલ વિદ્યાર્થી અનુસંધાન વર્ગમાં હાજરી આપીને મારી શક્તિને રિચાર્જ કરતો રહીશ. પિતૃવાય માસિક સમાચાર પત્રિકામાં વર્ણવવામાં આવતા પરમજીના વચનો, ભારતીમાના સંદેશ અને પિતૃવાય સાધકોના સુખદ અનુભવોનો સમાવેશ થાય છે. તેથી વાચકોનું મનોબળ અને આત્મવિશ્વાસ વધે છે. આ પત્રિકાને તમારે ઘેર, ઓફિસ, દુકાન, વેરહાઉસ વગેરેમાં રાખવાથી સકારાત્મકતા અને સુરક્ષા જળવાઈ રહે છે. વાચકોની સુવિધા માટે આવનારા મહિના માટેના નિર્ધારિત તમામ પિતૃવાય વર્ગો અને સાહિત્ય વિશેની માહિતી આ પત્રિકામાં સંકલિત કરવામાં આવી છે. આ પત્રિકા પ્રચાર માટેનું એક અદ્ભુત માધ્યમ પણ છે. આ પત્રિકા દ્વારા પ્રચાર કરવાથી મન, વિચારને શાંત અને સકારાત્મક રહેવાની શક્તિ મળે છે. તેથી આપણે આ પત્રિકા પોતે તો વાંચવી જ જોઈએ અને અન્ય લોકોને પણ તે વાંચવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ. પિતૃવાયનો પ્રચાર કરીને ફેબ્રુઆરીમાં આવનારા તમામ તહેવારો સુખકારી રહે તે માટે હું ચોક્કસપણે પિતૃવાય ચતુર્થી વર્ગ, પિતૃવાય એકાદશી વર્ગ, પિતૃવાય માઘી પૂર્ણિમા વર્ગ, પિતૃવાય અમાવાસ્યા વર્ગમાં હાજરી આપીશ અને દાંપત્ય જીવનને મહત્તમ સુખકારી બનાવવા માટે હું 15 ફેબ્રુઆરી 2026ના રવિવારના રોજ પિતૃવાય મહાશિવરાત્રિ વર્ગમાં ચોક્કસ હાજરી આપીશ. હું જાન્યુઆરી 2026ના મારા બધા જ સુંદર અનુભવો ધરોહર ડાયરીમાં લખીશ અને મારા પિતૃવાય અનુભવનો વિડીયો અથવા ઓડિયો બનાવીને ગ્રુપમાં શેર કરીશ અને પ્રચારની શક્તિ મેળવીશ. પરમજી, આપની કૃપાથી જાન્યુઆરી મહિનો ખૂબ જ સુખકારી રહ્યો. એ માટે આપનો આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. પરમજી, આ ફેબ્રુઆરી મહિનો પણ ખૂબ જ સુખકારી રહે. કૃપા કરીને મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં ભેટની રકમ તમે જે પણ ચલણમાં કમાતા હો તે જાતે જ નક્કી કરો. હું પરમજીને આપીશ. 1 લીટર જળ ચડાવીશ અને 1 ફૂલ અર્પણ કરીશ. 11મું વાક્ય. ઈચ્છા પૂર્ણ થતાં જ હું આ મહિનામાં કોઈપણ માધ્યમ દ્વારા 11 નવા લોકોને પિતૃવાય શીખવીશ. હું પરમજીને વિનંતી કરું કે તમારી અને મારી બધી જ સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. પરમજીને વિનંતી છે કે નિયમિત પિતૃવાય કરીને આ આખો મહિનો મહત્તમ સુખકારી રહે. ચરણમ શરણમ ગચ્છામિ.